હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આ 2025નું જે નવું વર્ષ ચાલુ થયું છે એ નવા વર્ષની અંદર એક સરસ મજાની સ્કોલરશિપ હું તમારા માટે લઈને આવ્યો છું. કોણ કોણ આની માટે એલિજિબલ છે? તો સ્ટાન્ડર્ડ 1 થી લઈને સ્ટાન્ડર્ડ 12 સુધીના, એના પછી તમે ડિપ્લોમા કરતા હો, તમે ડિગ્રી કરતા હો, તમે ડિપ્લોમા ટુ ડિગ્રી કરતા હો, રાઈટ, એ બધા સ્ટુડન્ટ્સ, તમે પીજી માસ્ટર્સ કરતા હો, તમામે તમામ વિદ્યાર્થી માટે કોઈ પણ કોર્સ કરતા હો, એન્જિનિયરિંગ કરતા હો, ફાર્મસી, બીએસસી, બીકોમ, બીબીએ, કોઈ પણ તમે યુજીનો કોર્સ કરતા હો, તમામે તમામ વિદ્યાર્થીઓ માટે તમને લોકોને આ સ્કોલરશિપ માટે એપ્લાય કરી શકો છો. એપ્લાય કરવાનું તદ્દન ફ્રી છે. આખું હું 0 થી લઈને છેક સુધીનું એપ્લાય કેવી રીતે કરવું એ તમને અહીંયા આગળ બતાવીશ. એટલે આખો વિડીયો તમે લોકો બેટા ધ્યાનથી જોઈ લેજો. અને નવા વર્ષમાં જેટલી પણ સ્કોલરશિપ આવશે, ગવર્મેન્ટ સ્કોલરશિપ સાથે સાથે પ્રાઇવેટ સ્કોલરશિપ, એ બધાના વિડીયો આ ચેનલ પર આવશે. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઠીક છે? આ જે સ્કોલરશિપ જે છે એ સ્કોલરશિપની લિંક જે છે એ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. એટલે તમે ત્યાંથી ઓપન કરી શકશો આ વેબસાઇટ જ્યાં આગળ તમારે એપ્લાય કરવાનું છે. રાઈટ? અને હા બેટા, બીજી અગત્યની વસ્તુ, આપણે એક સરસ મજાનું ઇનિશિયેટિવ લીધું છે. એ ઇનિશિયેટિવ એવું છે કે જો તમારા રિલેટિવમાં યા તો તમે જ 10th, 11th અને 12thમાં હોવ તો આપણે એના માટે એક નવી ચેનલની શરૂઆત કરી છે, જાગૃત આવાજ ગુરુકુલ. એની લિંક પણ હું નીચે મૂકી દઉં છું, જ્યાં આગળ તમને 10th, 11th, 12thનું બધું જ સ્ટડી જે લેક્ચર્સ છે એ ફ્રી ઓફ કોસ્ટ તમને જોવા મળશે. શોર્ટ ટાઈમમાં આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ વિથ મટીરિયલ, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટે. તો એ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો, યા તો તમે તમારા ફ્રેન્ડ સાથે શેર કરી શકો છો, તો કોઈને આ વસ્તુનો ફાયદો થશે. બરોબર? બધું ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ ચાર્જ નથી. ચલો બેટા, આપણે આગળ વધીએ હવે અહીંયા આગળ. તો પહેલી વસ્તુ કે આ જે લિંક છે એ લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. સ્કોલરશિપનું નામ શું છે બેટા? સ્કોલરશિપનું નામ છે, એમાં તમને પ્રૂફ પણ આપીશ, જે લાસ્ટ યર જે છોકરાને મળી હતી એનું પ્રૂફ પણ તમને હું આપીશ. એમ્પાવરિંગ સ્ટુડન્ટ્સ વિથ એજ્યુકેશન કાઇન્ડ સર્કલ સ્કોલરશિપ છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે સર આ તો ફ્રોડ છે ને આ તો નથી મળતી. તો જો બેટા, આ એક CSR એક્ટિવિટી થ્રુ થતું હોય. હવે CSR એક્ટિવિટીનો મતલબ થાય છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. એટલે જેટલી પણ ભારતની મોટી મોટી પ્રાઇવેટ કંપનીઓ હોય એમાં CSR એક્ટિવિટી માટે એ લોકો સ્કોલરશિપ બહાર પાડતા હોય. હવે તમે આખા ઇન્ડિયામાં તમે સમજી શકો છો કેટલા સ્ટુડન્ટ્સ છે. બધા સ્ટુડન્ટ્સને સ્કોલરશિપ મળે એવું જરૂરી નથી, બટ તમે એપ્લાય કરી શકો છો. એપ્લાય કરવાનું ફ્રી છે. તમે એપ્લાય કરશો અને જો એ લોકોને લાગશે કે તમે જેન્યુઅન છો, તમને રિયલમાં પૈસાની જરૂર છે, તો તમને લોકોને સ્કોલરશિપ આપશે. લાસ્ટ ટાઈમ જેટલા લોકોએ અમારી પર ટ્રસ્ટ કરીને એપ્લાય કર્યું હતું એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને, ઘણા બધા સ્ટુડન્ટ્સને સ્કોલરશિપ મળી છે. 50,000થી લઈને 2 લાખ રૂપિયા સુધીની સ્કોલરશિપો અમે લોકોએ અપાવડાવી છે, જે લોકો અમારી પર ટ્રસ્ટ રાખી અને એપ્લાય કરે છે. જો તમને અમારી પર ટ્રસ્ટ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ પર કહેજો કે સર હજુ આવી બીજી સ્કોલરશિપના વિડીયો બનાવજો, તો આપણે બનાવીશું. ઠીક છે બેટા? આ કાઇન્ડ સર્કલ સ્કોલરશિપ જે છે ને, લાસ્ટ ડેટ શું છે એપ્લાય કરવાની? લાસ્ટ ડેટ છે 31 ડિસેમ્બર. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે સર ફ્રી સીટ વાળાને એપ્લાય કરી શકાય, ફ્રી શિપ કાર્ડ વાળા એપ્લાય કરી શકે, MYSY વાળા એપ્લાય કરી શકે, કોઈ કેટેગરી વાળા એપ્લાય કરી શકે? બધા એપ્લાય કરી શકે. ઓપન કેટેગરી, SC, ST, SC, BC, તમે TFWSમાં હોય, MYSY મળતી હોય, ડિજિટલ ગુજરાત મળતી હોય, ફ્રી શિપ કાર્ડ વાળા હો, TFWS વાળા હો, સ્કૂલમાં સ્ટડી કરતા હો, બીજી કોઈ સ્કોલરશિપ મળતી હોય તો પણ તમે લોકો આ સ્કોલરશિપમાં એપ્લાય કરી શકો છો. બીકોઝ મળશે એની ગેરંટી તો છે નહીં, તો એપ્લાય કરવામાં શું જાય છે? રાઈટ? હવે અહીંયા આગળ તમે જોશો શું લખ્યું છે? ધ સ્કોલરશિપ એવોર્ડ વેરીઝ મતલબ કે ચેન્જ થશે બેઝડ ઓન કેન્ડિડેટ્સ નીડ્સ. કેન્ડિડેટની નીડ પ્રમાણે. એટલે ફોર એક્ઝામ્પલ, તમને કોલેજ ફીસ માટે જોઈએ છે, કે તમને લેપટોપ તમારે પરચેસ કરવું છે, તમે કોમ્પ્યુટર આઈટીમાં છો, તમે ગવર્મેન્ટ કોલેજમાં છો પણ તમારી પાસે લેપટોપના પૈસા નથી, તો એના માટે તમારે જોઈએ છે. રાઈટ? કોઈ પણ તમારી નીડ હોય જે એકચ્યુઅલી તમને લોકોને એજ્યુકેશનમાં હેલ્પ થઈ શકતી હોય તો એ લોકો માટે આ તમે એપ્લાય કરવા માટે જઈ શકો છો. બરોબર? આમાં એપ્લાય કરવાનું ફ્રી છે, પછી તમારો ઇન્ટરવ્યુ લેવામાં આવશે. મિનિમમ એમાઉન્ટ શું છે? મિનિમમ 6,000 રૂપિયા છે. મિનિમમ 6,000 છે. મેક્સિમમ તમારી નીડ, તમારી કેટલી જરૂરિયાત છે એ પ્રમાણે. હું તમને જે પ્રૂફ બતાવવા જઈશ એ વિદ્યાર્થીને 29,000ની સ્કોલરશિપ મળી હતી. મેક્સિમમ 1 લાખ રૂપિયા સુધીની તમને સ્કોલરશિપ મળે છે આની અંદર. બરોબર છે? માર્કશીટ ઓફ લાસ્ટ યર ક્વોલિફાઈંગ એક્ઝામિનેશન. તમે કોલેજમાં હો તો કોઈ પણ યરમાં સ્ટડી કરતા હો, ફોર એક્ઝામ્પલ સેકન્ડ યરમાં સ્ટડી કરતા હો તો ફર્સ્ટ યરની માર્કશીટ જોઈશે. તમે 12thમાં હો તો 11thની માર્કશીટ જોઈશે. થર્ડ યરમાં હો તો સેકન્ડ યરની માર્કશીટ જોઈશે. એટલે કે તમે જે સેમેસ્ટરમાં હો એના આગળના સેમેસ્ટરની માર્કશીટ, એ તો જે સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરી રહ્યા હો એના આગળના સ્ટાન્ડર્ડની માર્કશીટ તમારે જોઈશે. ફેમિલી ઇન્કમ સર્ટિફિકેટ, બરોબર, ગવર્મેન્ટ આઈડી પ્રૂફ કોઈ જોઈશે, સ્કૂલ યા તો કોલેજનું આઈડી જોઈશે, અને કરંટ યરની ફી રિસિપ્ટ, તમારી કોલેજની જે ફીની રિસિપ્ટ હોય એ પણ તમને લોકોને અહીંયા આગળ જોશે. એલિજિબિલિટી તમે જોઈએ તો એલિજિબિલિટી શું છે? તમારી ફેમિલી ઇન્કમ જે છે, ફેમિલી ઇન્કમ 6 લાખથી ઓછી હોવી જોઈએ.
પહેલી રિક્વાયરમેન્ટ છે. અને પ્રીવિયસ યરમાં તમારા 75% વધારે માર્ક્સ હોવા જોઈએ, એટલીસ્ટ 75% તમારા માર્ક હોવા જોઈએ. તમે લોકો આની અંદર એપ્લાય કરી શકો છો. કોઈ પણ ઇન્ડિયાની કોઈ પણ સ્કૂલમાં હોવ, ઇન્ડિયાની કોઈ પણ કોલેજમાં હોવ, તમે લોકો આની અંદર એપ્લાય કરી શકો છો, રાઈટ? એટલે તમને લોકોને આ વસ્તુ ખબર હોવી જોઈએ. હવે બેટા એપ્લાય કેવી રીતે કરવાનું? તો ફોર એક્ઝામ્પલ આ જે લિંક પર તમે જશો એટલે એપ્લાયનો બટન પર ક્લિક કરશો તો તમારે પહેલાં લોગિન કરવું પડશે. તમારે પહેલાં એકાઉન્ટ બનાવવું પડશે. મેં એકાઉન્ટ બનાવી કાઢેલું છે, બરાબર. તમારે રજિસ્ટર પર જઈને તમે આ બડી ફોર સ્ટડીમાં તમારે એકાઉન્ટ બનાવવાનું હોય છે. હવે તમે જો અહીંયા આગળ સ્ટાર્ટ એપ્લિકેશન લખેલું આવે છે, જેવું બેટા તમે સ્ટાર્ટ એપ્લિકેશન બટન પર ક્લિક કરશો ને એટલે આખી મેં પીપીટી બનાવી છે, જે પીપીટી તમને બતાવીશ. પણ સ્ટાર્ટ એપ્લિકેશન પહેલા એક આ વિદ્યાર્થી છે જે 2024-25 એટલે કે લાસ્ટ યરમાં એણે આ સ્કોલરશિપમાં એપ્લાય કર્યું હતું અને એણે આપણી સાથે પ્રૂફ શેર કર્યું છે. અમિત નામનો વિદ્યાર્થી છે, હરિયાણાનો છે. બિકોઝ યામી મેમ જે છે એ હિન્દીમાં બનાવે છે અને હિન્દીમાં લાસ્ટ યર બનાવી હતી. લગભગ 1.5-2 લાખ એના વ્યૂઝ આવ્યા હતા અને એમાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સને સ્કોલરશિપ મળી છે. એમાંથી એક સ્ટુડન્ટ્સે આપણને પ્રૂફ શેર કર્યું છે, બરોબર. કોંગ્રેચ્યુલેશન્સ, યુ આર વન ઓફ ધ એવોર્ડેડ ઓફ ધ કાઇન્ડ સર્કલ સ્કોલરશિપ ફોર મેરિટોરિયસ સ્ટુડન્ટ્સ 2024-25. લાસ્ટ એનું છે, આ વર્ષે ફરીથી આવી છે આ સ્કોલરશિપ, બરાબર છે. આ આખું તમે જોશો તેનું નેમ છે અને એપ્લિકેશન નંબર છે અને હરિયાણાનો છે. ઓકે, આપણને ખબર હોવી જોઈએ. હવે મેં કીધું એમ કે તમે સ્ટાર્ટ એપ્લિકેશન પર ક્લિક કરશો, તમે જે લખ્યું છે ક્લાસ 1 to PG, ક્લાસ 1 થી લઈને PG એટલે ક્લાસ 1 એટલે ધોરણ 1, સ્ટાન્ડર્ડ 1 થી લઈને સ્ટાન્ડર્ડ 12 અને એના પછી કોલેજ ડિપ્લોમા ટુ ડિગ્રી, પીજી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન MBA કરતા હોય, MCA કરતા હોય, MSc IT કરતા હોય, જે બી તમે પીજીમાં કરતા હોય, બધા વિદ્યાર્થીઓ માટે છે. તમારે સ્ટાર્ટ એપ્લિકેશન બટન પર ક્લિક કરવાનું છે. તમે જેવું સ્ટાર્ટ એપ્લિકેશન બટન પર ક્લિક કરશો તમારી એલિજિબિલિટી પૂછશે. એલિજિબિલિટીનો મતલબ એવો છે કે તમારી શું ફેમિલી ઇન્કમ 6 લાખથી ઓછી છે, તમારે એમાં યસ કરવાનું. આની પર ક્લિક કરશો ને એટલે યસ નો આવશે તો યસ ક્લિક કરવાનું. તમારે આગલા વર્ષમાં 75% માર્ક છે, આની પર ક્લિક કરશો, યસ કરવાનું. અને ચેક યોર એલિજિબિલિટી પર ક્લિક કરશો એટલે યુ આર એલિજિબલ એવું લખેલું આવી જશે. એ લખ્યા પછી બેટા જો આવું લખેલું આવશે કે યુ આર એલિજિબલ ટુ એપ્લાય. ઓકે, હવે એપ્લાય કરશો પછી તમે બેટા બડી ફોર સ્ટડી એકદમ જેન્યુઅન પ્લેટફોર્મ છે. હું આનું માર્કેટિંગ નથી કરી રહ્યો બિકોઝ આના બેઝ પર અમને આના કંઈ પૈસા નથી મળી રહ્યા, પણ આના બેઝ પર ઘણા બધા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળે છે એટલે હું તમને આ કહી રહ્યો છું. આ જે બડી ફોર સ્ટડી છે એની અંદર તમારે આધાર કાર્ડ વેરીફાઈ કરાવવું પડશે. તમારું આધાર કાર્ડ આમાં બતાવીશ તમને, અને તમારું ઈમેલ આઈડી પણ વેરીફાઈ કરેલું હોવું જોઈએ. આની અંદર જો અહીંયા બાકી છે વેરીફાઈ યોર ઈમેલ નાઉ, પછી તમારે અહીંયા આગળ જે સ્કોલરશિપ છે તમારી તમે એપ્લાય કરશો એ કન્સિડર થશે, રાઈટ? તો પહેલા વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે તમારો 2 વસ્તુ હોવી જોઈએ. તમારું ઈમેલ આઈડી વેરીફાઈ થયેલું હોવું જોઈએ, સાથે સાથે તમારે લોકોને આધાર કાર્ડ પણ આની સાથે વેરીફાઈ કરેલું હોવું જોઈએ. હવે તમારી જે ડિટેલ છે બધી નાખવાની છે. જો પેલા ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ઈમેલ આઈડી તમારું નાખવાનું, તમારો મોબાઈલ નંબર, અલ્ટરનેટ મોબાઈલ નંબર, વોટ્સએપ નંબર, તમારું ડેટ ઓફ બર્થ, તમારું જેન્ડર શું છે, તમારી કેટેગરી કઈ છે, એટલે ઓપન છે, SC ST SC BC જે પણ આવતું હોય કેટેગરી તમારે નાખવાની છે. આધાર કાર્ડ જો વેરીફાઈડ લખેલું આવે છે. તમારી એન્યુઅલ ફેમિલી ઇન્કમ 6 લાખથી ઓછી નાખવાની, બરોબર. તમે ડિફરન્ટલી એબલ છો, મતલબ તમે ફિઝિકલી હેન્ડીકેપ છો, યસ ઓર નો, એની પર ક્લિક કરવાનું છે. તમારું પેરેન્ટલ શું છે, તમે સિંગલ પેરેન્ટ ચાઇલ્ડ છો, બરોબર છે, એ તમને કે ડબલ પેરેન્ટ છે, એટલે મમ્મી પપ્પા બંને હયાત છે, કે એકાદની ડેથ થઈ છે, કે મૃત્યુ થયું છે, કે ડિવોર્સ થયો છે, એ તમારે આગળ લખવાનું છે. તમારા સિબ્લિંગ્સ કેટલા છે, એટલે ભાઈ બહેન તમારા કેટલા છે એ તમારે કહેવાનું છે. રિલિજન તમારો કયો છે એ તમારું રિલિજન એટલે કે ધર્મ તમારો જે છે લખવાનું છે. પછી તમારો બેટા પરમનન્ટ એડ્રેસ જે છે એ તમારે લોકોએ નાખવાનું છે. એડ્રેસ લાઇન, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, સિટી કઈ છે, પિનકોડ કયો છે એ તમારે નાખવાનો છે. કોરસ્પોન્ડિંગ એડ્રેસમાં સેમ એઝ પરમનન્ટ એડ્રેસ કરી નાખવાનું, તો બંને એડ્રેસ તમારા સેમ થઈ જશે, બરોબર છે. એના પછી આપણે વાત કરીએ તો તમારું એજ્યુકેશન ડિટેલ માંગશે. હવે તમે જ્યારે બેટા બડી ફોર સ્ટડીમાં એકાઉન્ટ બનાવો છો ત્યારે એ લોકો પૂછશે કે તમે હાલ ક્યાં સ્ટડી કરી રહ્યા છો. તો આની અંદર જ્યારે મેં બડી ફોર સ્ટડીનું એકાઉન્ટ બનાવ્યું ત્યારે મેં એવું લખ્યું હતું કે હાલ મેં ગ્રેજ્યુએશન કરી રહ્યો છું. તો ગ્રેજ્યુએશન કર્યું હોય તો વિદ્યાર્થી 10thની એક્ઝામ આપી હોય, 12thની એક્ઝામ આપી હોય અને ત્યાં ગ્રેજ્યુએશનમાં હોય તો તમને ગ્રેજ્યુએશનની, 10thની અને 12thની બધી ડિટેલ માંગશે. જો બડી ફોર સ્ટડીમાં એકાઉન્ટ બનાવતી વખતે તમે લોકો એવું લખ્યું હશે કે હું 12thમાં સ્ટડી કરું છું તો 10th 12thની માર્કશીટ બતાવશે. 12th એટલે તમે જે સ્ટડી કરી રહ્યા છો ત્યાં સુધીનું તમારું એજ્યુકેશન ડિટેલ અહીંયા માગશે, બરોબર. ગ્રેજ્યુએશન કીધું છે એટલે 10thનું વસ્તુ માગી છે કે ભાઈ તમે 10thમાં શું હતું, કયો ક્લાસ છે, કયું બોર્ડ છે, કયા સ્ટેટથી તમે 10th કર્યું છે, ડિસ્ટ્રિક્ટ કયો છે, સ્કૂલ નેમ કયું છે, 10thનું પાસિંગ યર કયું છે, તમારો 10thનો રોલ નંબર, સોરી 12thનો રોલ નંબર શું હતો, CGPA હતા કે પર્સન્ટેજ હતા તમારે નાખવાના છે. પછી 12thની ડિટેલ માગી. 12thમાં પણ સેમ એવું કે કયું પાસિંગ યર છે, કયા સ્કૂલમાંથી ભણ્યા, કયું સ્ટેટ, કયું ગુજરાત, કયું સિટી, કયું ડિસ્ટ્રિક્ટ, એનો રોલ નંબર શું છે, પાસિંગ યર શું છે, પર્સન્ટેજ શું છે. 10th 12thના માગે. પછી 12thનું ગ્રેજ્યુએશનનું માગશે. જો મેં ગ્રેજ્યુએશન લખેલું છે, જો લોકો ગ્રેજ્યુએશન નહીં કરતા લોકોને ગ્રેજ્યુએશન નહીં માગે. ગ્રેજ્યુએશન મતલબ કે ડિગ્રી કરતા હોય, રાઈટ? ક્લિયર? તો તમે જોશો અહીંયા આગળ એકેડેમિકમાં કયા ગ્રેજ્યુએશનમાં છો, બરોબર. ગ્રેજ્યુએશન ડિગ્રી શું છે એ સિલેક્ટ કરવાની છે. કેટલા વર્ષની ડિગ્રી છે, ડ્યુરેશન કેટલું છે એ તમારે સિલેક્ટ કરવાનું છે.
ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ કેવી છે, સેલ્ફ ફાઇનાન્સ, ગવર્મેન્ટ જે હોય તમારે લખવાનું છે. કરંટ એકેડેમિક યર કયું છે તમારું એ લખવાનું છે. કરંટ એકેડેમિક સેમેસ્ટર, તમે કરંટ સેકન્ડ યરમાં હોય તો સેકન્ડ યરમાં થર્ડ સેમેસ્ટરમાં હોય તો સેમેસ્ટર 3, સેમેસ્ટર 4 જે તમારે લખવું લખી શકો છો. કોલેજના ડીનનું નામ શું છે? ડીન એટલે પ્રિન્સિપાલ. બરોબર. ગ્રેજ્યુએશન સ્ટેટ, તમે કયા સ્ટેટમાંથી કોલેજ કરી રહ્યા છો, કયા ડિસ્ટ્રિક્ટમાંથી કોલેજ કરી રહ્યા છો. બરોબર. તમારી કોલેજનું નામ શું છે, ઈમેલ આઈડી, ઇન્સ્ટિટ્યૂટનો ફોન નંબર શું છે. બરોબર છે. મોડ ઓફ સ્ટડી એટલે કે તમે લોકો ઓનલાઈન સ્ટડી કરો છો કોલેજમાં, કે હોસ્ટેલમાં રહીને સ્ટડી કરો છો, કે તમે ઘરે રહીને કોલેજ જાઓ છો, જેને ડે સ્કોલર કહેવાય. ધારો કોઈ છોકરો અમદાવાદમાં રહેતો હોય અને એલડી કોલેજમાં ભણતો હોય તો હોસ્ટેલમાં ના રહેતો હોય તો એને ડે સ્કોલર કહેવાય. પણ કોઈ વિદ્યાર્થી રાજકોટનો છે ને એલડીમાં ભણતો તો એલડીની હોસ્ટેલમાં કાં તો બીજી કોઈ હોસ્ટેલમાં રહેતો હોય તો એને શું કહેવાશે? હોસ્ટેલર કહેવાય. અને જો ઓનલાઈન ભણતા હોય તો ઓનલાઈન કહેવાય. બરોબર. પાસિંગ યર, તમે કયા યરમાં પાસ થવાના છો. બરોબર. તમે 2026માં પાસ થવાના, 27માં, 28માં જેમાં પાસ થવાના હોય. મોડ ઓફ કોર્સ શું છે એ બધું તમારે જે છે અહીંયા આગળ લખવાનું છે. તમારી ટોટલ એકેડેમિક ફીસ, લાસ્ટ યરની તમારી એકેડેમિક ફીસ કેટલી હતી એ પણ તમારે લોકો અહીંયા આગળ લખવાનું છે. બરોબર. એ લખ્યા પછી એકેડેમિક ડિટેલ ક્લાસ 12ની તમે નાખી દીધી પછી તમે તમારા ફેમિલી મેમ્બર્સ મિનિમમ એક એડ કરવાનું છે. ફેમિલી મેમ્બર્સની ડિટેલ મિનિમમ એક, તમારા ફાધરની ડિટેલ, તમારે મધરની પણ તમારી ડિટેલ નાખવી તમે નાખી શકો છો, પણ મિનિમમ એક તમારે જે છે તમારે ફેમિલી મેમ્બરની ડિટેલ નાખવાની છે. એ નાખ્યા પછી બરાબર તમારે નાખવી પડશે તમારા ફેમિલી મેમ્બર્સ. પછી તમારે ડોક્યુમેન્ટ્સ નાખવા પડશે. ડોક્યુમેન્ટ્સ મતલબ કે જે આગળ મેં તમને કીધા એ બધા ડોક્યુમેન્ટ્સ તમારે અહીંયા આગળ અપલોડ કરવા પડશે. તમે જ્યારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરશો તો પીડીએફ ફોર્મમાં હોવા જોઈએ, જેપીજી ફોર્મેટમાં હોવા જોઈએ. તમે એની પર ક્લિક કરશો અને તમે લોકો ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકશો. બરોબર છે. એ તમને અપલોડ કરીને બતાવતો નથી બીકોઝ એ બહુ ઇઝી છે, એમાં બહુ કંઈ ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. રેફરન્સીસ તમારે એડ કરવાના છે. રેફરન્સીસ મતલબ શું? રેફરન્સીસનો મતલબ એવો થાય છે અને સારા રેફરન્સીસ યુઝ કરજો બીકોઝ આ લોકો એ લોકોને કોન્ટેક્ટ પણ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ, તમે લોકો કોલેજમાં સ્ટડી કરો છો, કોઈ પ્રોફેસર જોડે તમારે સારું બને છે, તે પ્રોફેસરનું નામ અને કોન્ટેક્ટ નંબર તમે નાખી શકો છો. કે તમને એ પ્રોફેસરને કોલ કરીને પૂછશે કે આ સ્ટુડન્ટને રિયલમાં સ્કોલરશિપની જરૂર છે. એ તો તમે 12th સ્ટાન્ડર્ડમાં તમે કોઈ સર જોડે ભણ્યા હો તો એનો ફોન નંબર ને કોન્ટેક્ટ નંબર ને એનું નામ નાખી શકો છો. મારું ના નાખતા બેટા, બીકોઝ ઘણા બધા વિદ્યાર્થીઓ છે, બધાના કોલ ઉપાડી પણ એનું ગાડું થઈ જઈશ. બરોબર. તમે રેફરન્સીસમાં કોઈ પણ 2 રેફરન્સ નાખી શકો છો કે જે એકચ્યુઅલીમાં કહી શકે કે તમને રિયલમાં સ્કોલરશિપની જરૂર છે. રાઈટ. પણ જેનું તમે રેફરન્સ નાખો, એકવાર એને ફોન કરીને કહી દેજો કે આવી રીતે હું સ્કોલરશિપમાં એપ્લાય કરવા જઈ રહ્યો છું તો તમારું રેફરન્સ અહીંયા એડ કરું છું, કદાચ કોલ આવે તો હેન્ડલ કરી લેજો. ઠીક છે. એના પછી તમારે બેંક ડિટેલ નાખવાની આવશે. ઉપર બેંક ડિટેલ નાખી દેશો. બેંક ડિટેલ નાખ્યા પછી અમુક ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચન તમારા લોકો ખાસ જોવાના છે. ક્વેશ્ચનમાં શું છે? તમે કોઈ અચીવમેન્ટ લીધી છે, ખાસ આ બધું ખાસ ભરજો, જેના કારણે એ લોકોને લાગશે કે ના વિદ્યાર્થી ખરેખર હોશિયાર છે, ખરેખર એન્થુ છે, ખરેખર એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરે છે અને એને પૈસાની જરૂર છે તો આપણે આપીએ. તો આ બધું ખાસ ભરજો. આના બેઝ પર જ તમે લોકો ખાસ જજ થશો અને તમને સ્કોલરશિપ મળવાના ચાન્સીસ વધી જશે. એની અચીવમેન્ટ, તમે કોઈ બી નાનામાં નાની મોટામાં મોટી જે બી અચીવમેન્ટ લીધી હોય તમારે અહીંયા એડ કરવાની. બરોબર. તમને આ સ્કોલરશિપથી કેવી રીતે ખબર પડી? તો સોશિયલ મીડિયા, તમે યુટ્યુબથી ખબર પડે, તમે સોશિયલ મીડિયા પર ક્લિક કરી શકો છો. પ્લીઝ સ્પેસિફાય ધ સ્કોલરશિપ એમાઉન્ટ નીડેડ ટુ કન્ટિન્યુ યોર એજ્યુકેશન. તમારે કેટલી સ્કોલરશિપ જોઈએ છે? બરાબર. તમારે એજ્યુકેશન કન્ટિન્યુ કરવા માટે તમારે શું કરી દેવાનું ખબર? તમારી કોલેજની ફીસ પ્લસ લેપટોપ તમારે જોઈતું હોય તો એની, ધારો કે કોલેજની ફી 70,000 રૂપિયા હોય અને પેલું 50,000 રૂપિયા હોય તો મોટું 1.5 લાખ રૂપિયા લખી નાખવાનું કે મને 1.5 લાખ રૂપિયાની જરૂર છે. પછી જેટલા આપે એટલા, પણ મેક્સિમમ એમાઉન્ટ લખવાની. હા, ઓછા મૂકશો તો ઓછા આપશે, વધારે મૂકશો તો વધારેના પ્રમાણે ઓછા મળશે. થોડું સ્માર્ટલી બેટા આપણે બધી વસ્તુઓ કરવાની. બરોબર. પ્લીઝ સિલેક્ટ ધ રિફર્ડ સર્કલ નેમ. રિફર્ડ સર્કલ નેમમાં તમારે જે લખવું લખી શકો છો. બરોબર છે. એના પછી રેફરન્સ કોડ જે છે એ તમે ના લખો તો ચાલશે. બરોબર. પછી અહીંયા ખાસ એક ક્વેશ્ચન છે કે હાઉ વિલ યુ ફંડ યોર એજ્યુકેશન એક્સપેન્સીસ ઇન કેસ યુ ડુ નોટ રિસીવ 100% સ્કોલરશિપ. એવું કહે છે કે જો તમને લોકોને 100% સ્કોલરશિપ ના મળે તો તમે તમારું એજ્યુકેશન કેવી રીતે લેશો? તો તમારે થોડું પેલું બની જવાનું, ગરીબ બની જવાનું. એટલે એવું કહેવાનું કે જો તમે લોકો મને 100% મને સ્કોલરશિપ નહીં મળે તો તમારે એજ્યુકેશન લોન લેવી પડશે. તમારે એજ્યુકેશન લોન, ભાઈ તમે લો ના લો સેકન્ડરી વસ્તુ છે, પણ લખી દેવાનું કે આઈ વિલ ટેક એજ્યુકેશન લોન. બરાબર. એવું તમે ટીક કરી શકો છો. ઇફ યુ ડોન્ટ ગેટ ધ સ્કોલરશિપ, આર યુ થિંકિંગ અબાઉટ ગેટિંગ લોન ટુ પે? યસ. સ્કોલરશિપ નહીં મળે તો તમારે લોન લેવી પડશે. અરે આપો ને સ્કોલરશિપ યાર, મારે બાકી લોન લેવી પડશે એવું બતાવવાનું કે તમે નહીં આપો તો મારે લોન લેવી પડશે યાર, પ્લીઝ રિક્વેસ્ટ, પ્લીઝ આપી દો ને યાર. એ બતાવવું જોઈએ. એ તમને લોકોને ખાસ ખબર પડવી જોઈએ. અને એ તમારા ઇન્ટરવ્યુમાં તમે લો ને તો ઇન્ટરવ્યુમાં પણ પૂછે ને તો ખાસ ગરીબડા બની જ જવાનું કે હા યાર મને પૈસાની બહુ જ જરૂર છે સાહેબ, પ્લીઝ મારા આટલો ખર્ચો છે, હું હોસ્ટેલમાં રહું છું, એની આટલી ફીસ છે, મારા પપ્પાની ઇન્કમ બહુ ઓછી છે, તમે ઇન્કમ સર્ટિફિકેટ જોઈ લીધું છે, પ્લીઝ મને સ્કોલરશિપ મળી જાય તો સારું.
મારે જિંદગીમાં બહુ આગળ વધવું છે, આ બધું તમે ઇન્ટરવ્યૂમાં કહેશો તો તમને એનો ઘણો ફાયદો થશે. અને એના પછી શું કરવાનું છે, એના પછી તમારે લોકો લાસ્ટમાં શું આવશે ખબર છે, લાસ્ટમાં આ બધું આવશે આઈ એગ્રી બટન પર કરી પ્રિવ્યુ બટન પર તમારે ક્લિક કરી દેવાનું. એટલે તમારી એપ્લિકેશન જે છે તમે એપ્લાય કરી દીધી. જો બેટા એપ્લાય કરી જ દીધી એટલે મળી જ જશે એની ગેરંટી નથી, બિકોઝ એપ્લાય કરવાવાળા ઘણા બધા હશે. બટ જે લોકોએ વ્યવસ્થિત દિલથી સચ્ચાઈથી સારી રીતે આ ફોર્મ ભર્યું હશે એ લોકોને મળવાના ચાન્સીસ વધારે હશે. રાઈટ? આઈ હોપ સો કે તમે લોકોને આ ઇન્ફોર્મેશન ગમી હશે. આ રીતે તમે એપ્લાય કરી શકો છો. લાસ્ટ ડેટ 31 ડિસેમ્બર છે. ઠીક છે બેટા, થેન્ક યુ સો મચ, બાય.